હોભરતા નહીં. આ મંદિર પર દીવાબત્તી કરવા બેઠો તો તમારી બૂમો ને બૂમો શું છે આ બધું? પેલા કઈ ગયા છે દેખાતા નહીં. ગોમમાં જો હશે એવો. હા એ તો મને ખબર જ છે. નવાઈનું એક્ટિવા લઈને આયા છે તો નેકરી પડ્યા હશે રખડવા હારું. ત્યાં પગારનો ટાઈમ નહીં. કેડીસીસી બેંકમાં જો છે, ખેડા જિલ્લા બધે જ બેંકમાં દૂધનો પગાર થવાનો છે. હો પગાર થાય એટલે પછી લઈને નેકરી પડશે સાહેબ. તે શું કામ હતું એનું? ચાલ લેવા જવું છે મારે બાપુજી. તો જઈ આવો ને, પણ તમે જઈ આવો. અરે તો પણ મારા દીવાબત્તી નું કામ છે, દીવાબત્તી કરવા દો હકેથી. તમે તો તમારા છોકરાને કશું કેવું નહીં. જે હોય એ પાસ વહુને જ હવે મોટો કહેવાનું. થઈ ગયો છે, પૈણાયો બૈણાયો બધું થઈ ગયું. હવે મારે રોમ રોમ તો ભજવો કે નહીં. આ તો પણ પૈણાયા તો પણ જવાબદારી તો એમને લેવાની હોય કે નહીં કંઈક તો. તે શીખવાડવાનું, તમારે શીખવાડવાનું. બાપુજી મારાથી કઈ વધારે બોલાય એવું નહીં, બરાબર? આવે ને એટલે તમે સમજાઈ દેજો. હું તો હેડી ચાલ લેવા. તે જાવ તમ તમારને હું રોમ રોમ બધું મારે મારત કરવી હોય. નકન છે ને મારાથી બુડી કોઈ નહીં. નકન છે ને મારાથી બુડી કોઈ નહીં. દુખાઈ સાંભળ્યું જ નહીં. આવા દો એમ નહીં, એમની વારી કાઢું છું. ઓમ સૂર્યનારાયણ નમઃ. ઓમ સૂર્યનારાયણ નમઃ. આ ભોલાભાઈ છે ક્યાં? સૂર્યનારાયણ નમઃ. સૂર્યનારાયણ. શું કીધું? ભોલાભાઈ છે ક્યાં? બોલ્યો હોવે. બોલ્યો પૈસા ઉપાડવા ગયો છે. આજે ડેરીનો પગાર થયો તે લેવા ગયો છે. શું કામ હતું તમારે? મને માથું ને એવું બધું ખાય, તાવ ને એવું આવે તો જોડે કઈક આવે ને એટલે. તો બોલ્યો છો ડોક્ટર છે. ને દવાખાને જવું છે. દવાખાને જવું. હોવે. આ તો એમ કહ્યું. મેં કીધું માર બોલ્યો ચારનો ડોક્ટર થઈ ગયો. તે હું શું કહું છું? બોલ્યો આયો લ્યો, બોલ્યો આયો. બોલા હું અમને માથું દુખા બેટા દવાખાને લઈ જઈ. આવજે. તો મને માથું બહુ દુખે ને તાવ ને એવું આવે છે. માર જોડે દવાખાને આવશો? પાડોશી પેલો આપણે તો પેલું હકું પાડોશી બેટા આપણે લઈ જા. માથું ને ચડ્યું છે ને એમને લઈ જજે. એનું મારે પાછું હા કિરણભાઈ ને અલિંદ્રા લઈ જઈ. હા જજો પાછા હો. એ હા. ઓમ સૂર્યનારાયણ નમઃ. અરે ઉભા રહો. અરે ઉભા રહો, ઉભા રહો. અરે હોંભરો. આ તો હોંભરતાય નહીં. ખબર નહીં કોને બેહાડી લઈને જાય છે. ગયા ગતાઈ રહ્યા. અને અમારા હહરા કે છે ઘેર કે બેંકમાં ગયા છે પૈસા ઉપાડવા. અને આ બેંક દઈ જાય કઈ બેંક લઈને જાય છે. હે ભગવાન, આવા તો ઘેર આવા તો પછી એમની વારી કાઢું છું. બૈરાન લઈને રખડવા નીકળી પડે છે. મોરું મારું બૈરાન લઈને રખડવા નીકળી પડે છે. એવું થાય છે કાંટા વાળું જયડું લઈને ડોટ મેળવે એની પાછળ. પણ કરું શું? હે ભગવાન, આવા તો પછી એની વારી કાઢું છું. મોની વારી કાઢું છું. એવું થાય છે ઘરું કાપી કાઢું મોનું. રાધે 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 રાધે. સેવા પૂજા થઈ ગઈ. શું થયું? ચા પાણી કરો. હું તો લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. તમારો છોકરો પેલી બેંક કહો છો ને એ લઈને ગયો. આ તે પૈસા ઉપાડવા ગયો હે હવે. એ તો મને લાગ્યું કે આટલી મોટી પાછળ બેહાડીને પૈસા ઉપાડવા ગયો. આ તે આખા મહિનાનો પગાર આવે તે ઠેલી બેલી લઈ ગયો હશે. એટલે બાપુજી તમને ખબર છે? કઈ જો મન કેસે જઉં છું. ઓ બાપા રે ભગવાન, હવારનો કઈ જો શું કહું છું. મને ખબર જ છે મારો છોકરો ચોવા ગયો છે. દૂધ રેડવા ગયો અને પાછો અહીંથી પેલું ઉપાડવા ગયો છે. એટલે બાપા તમને ખબર છે? ઓહો, મને તમારો છોકરો ખબર. બૈરીને લઈને બેહાડીને ગયો પાછળ. બૈરી નહીં, બૈરી લઈ ગયો. બૈરી લઈ દૂધની. બૈરી નહીં, બૈરી હતી બૈરી. એ બી લીલી પોપટ જેવી હાડી પહેરી હતી. હવે લીલી પીરી ચો કરવાનું મારે. હમણાં સેવા પૂજા કરીને આવ્યો છું. રાધે રાધે કરી ચા પાણી મેલો. મારે કોઈ ચાવા નહીં મેળવી. જાતે બનાવવી પડશે મારે. પેલો તમારો છોકરો ગયો છે ને પેલી લઈને કોકને લઈને એને કહેજો ચા બનાવી આલે તમને. બરાબર? આવે એટલે કહેજો. અને બાપા હા. હું તો મારા બાપાની ઘેર જતી રહીશ. કાં તો મારા બાપાને ફોન મારીને બોલાવું છું. તે બોલાવી લેજો. વેવાય આવે તો રોમ રોમ કરીશું. મારે તો હવે રોમ જ ભજવાના છે. રોમ રોમ કરે હું વેવાય બોલાવજો. બોલાવું જ છું. તે બોલાવો તો મારે મુલાકાત થાય. બહુ ટાઈમ થઈ ગયો. અને છે ને
જાઉં છું. શું ફળાકા મારે શું ફળાકા ઓમ જોતા ઓમ જાય ને ઓમ જોતા ઓમ જાય મારે કરવું શું આ મારો છોકરો બૈરું લઈ ગયો અને આ બૈરું સમજે સાહેબ મારે પૈસા ઉપાડવા જો હે વયો હું શું કહું છું ચા મેલજો હું આવું છું પાછા ચા મેલજો મારા રોમ રોમ જ બજવાનો નહીં તો એના કરતો ચા મેલજો આવું હો આવું બોલાવું છું મારા બાપાને ફોન કરીને ખબર પાડું એમને બી એક તો મારા બાપો ફોન નહીં ઉઠાવતા હલો હલો બાપા બાપા સાંભળો છો સંભળાય છે તમને કે તમે હરાને બેરા છો હું એમ કહું કે તમારો જમાઈ છે ને તે કોકને લઈને ગયા હોવે 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 અને છે ને પેલા હરા છે ને એ ડોહો અને તમારો જમાઈ બે મિલી ભગત છે અને મેં મારી બે હગી આંખે જોયું એવા બે ચોટીને ગયા હતા બાપા તમે જલ્દી આવો મને એનું છે ને જેમ બને એમ નિકલ લઈને આવો એનો હા જલ્દી આવો તમને શરમ નહીં લાગી સેજે શરમ નહીં લાગી તમને બીજી કોઈ નહીં અને તમને આ દેખાય આજ તમને હની પરત તમે મોહી ગયા હની પરત આટલી હારી રૂપાળી બૈરી છે તે બૈરી નહીં ગમતી અને બધી આજુબાજુના બૈરા લઈને રખડવા નીકળી પડો છો શું મૂંગા થઈ ગયા છો ગોળી થઈ ગઈ શું તો ગુંડા તો તમે થઈ ગયા છો એક નંબર ના શું બોલે તને ભોન છે તમને ભાન છે તમને સેજે શરમ બરમ છે અને તું બિલાડી તો છે ને હાથ ઘર છોડીને વાર કરે અને તે તો છે ને બાજુમાં તારી બાજુમાં રહેતી ને વાર કરી દેતો ભાભી બીમાર છે દવાખાને લઈ ભાભી જતો આ તમને બોલાઈ આવી ગઈ એની પર બોલાઈ આવી ગઈ તમને હે ભાભી બીમાર છે અને બૈરું પહેણે મય ઘટલા પડી હોય તો પૂછાતું નહીં કે હે તને દવાખાને લઈ જાઉં શું કરી કોન્ટ્રાક્ટ ખબર નહીં પડતી અને તું શું ટોયા જપાઈ ગળ ઊભી રહી છું તમારા દેખવાના છે હે બોલને મૂંગી મોઢામથી હારી એમએલએ મને માથું અને તાવ છે ને એટલે દવાખાને ગઈ હતી મને માથું તાવ છે આ બોલાય છે કાચમથી અરે કાકાને પૂછીને બોલુભાઈ લઈને જોડે જ ગઈ હતી એટલે મારા હહરા બી સામેલ છે આ ગેમમાં મને પોતાના છોકરા સાથ હાલે છે પોતાના છોકરા મારી નાખી મને તો આ બાજુવાળી લઈને મને મારી નાખી આ બાજુવાળી લઈને અરે ચો વધે બેહુ કુટા છું તું હાય હું નહીં મરવાની તો એમને લીએ તું તારું ડાચું બંધ કર ને ખેપટી તારું ડાચું બંધ કર ભાભી કશું ના કહે તો બાબા તો ગયા બાબા તને હવે જાડિયો પાડો હાથી જેવો જ ગમ્યો તને બીજો કોઈ ગમ્યો જ નહીં ગામમાં બધા બોલે છે હુકલા પાતરિયા જેવા તારા જેવા હે તો મારો જમી હાથી જેવો એ તને ગમ્યો તારા ધરી હાથી જોતા તો શું કા પાછળ પડીશું તારી જવા તારી આંખોમાં છે દવાખાને ગયા હતા હા દવાખાને ગયા હતા બોલા રાધે 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 આ શું બધું આ દે બાબુ તો મને લખું છેડી ગઈ બસ આવી તો તો દવાખાને લઈને તો જોતું તમે નતો કીધું ઓ તે મેં કાકા તમને કહ્યું આ નતું આ બેટા કે જોડે કીધું તો મેં મારા છોકરાને લઈ જાવ તમ માર તમારે ઘેર કોઈ હતું નહીં એટલે તાવ સારું બહુ કર્યું હતો. ખોટું કર્યું પણ આ ફેમિલી છે આ છે જેવી આ ડોહો ને એમનો છોકરો બે મિલી ભગત છે બેટા અને વહુને તો બેટા કહેવાતુંય નહીં એમને તો ચા બનાવી લાવજો અલા પેલા ખલા ઓ ગોડી આ બધું પાછળ ખબર પડી તને તો શું થયું તું આ ભાભી ચક્કર હતો તો માથું દુખતું હતું આ કિરણ ભાઈ દવાખાને લઈ ગયો અને હું ખાટલામાં પડી હોઉં ત્યાં મને ત્યારે પગ દુખતા હતા તો તમે શું કહ્યું હે પેલો ખાટલાનો પેલો કપડા ધોવાનો પાયો છે એ ભટકો મારે એવું આ તો કે આ રોજના કકરાટ સમય તો મારા રોમ પૂજવા કે અમને પૂજવા બાપા તમે આયા જોવો આ બેંક એમની આ બેંક બેલેન્સ ભાભી એક કામ કરો તમે ઘેર જાઓ તમે બીમાર છો ખોટા આમાં તો રોજનું જ કેવું ભરી જાય છે બાપા જોવો કેવું ભરી એમ જાય કર છે બોલ્યા મેલ્યા તું ઘેર મેલ્યા રસ્તા પર ગેન તું જા અહીંથી, બોલા તું મેલ્યા. જા હેરતી થાય છે બધું તારે લઈને જ થયું છે ઉભા. અને ઉભા રહે. હા તારા બાપા છે ને કો
શું હતું પદમ? શું થયું? શું થયું કહો? હું શું કહું છું હા બૈરાને રોજના લઈને ફરવા જાય કકળાટ છે. તમે બાપા આવા પેલા પાડોશના પાડોશી છે ને બા હમણાં જે બોને ઓવે ઓવે. હવે એમના તાવના માથું હતું હમ. તે બોલો ડેરી અહીં દૂધ રેડીને પેલું પૈસા ઉપાડીને આવ્યો તો મને કહે છે દવાખાને જવું તમે બોલાને લઈ જાઓ મારા પાછું દીવાબત્તીનો ટાઈમ હતો પછી તે મોકલ્યો એમને એમાં તો આ તમાર છોડી રાડે રાડ્યો ને પેલું શું કહેવાય બધું કકરાટ કંકાશ કરી મેલે હું તો- મને ચાય ના મિલ્યા હું તો લીધો ખેતરમાં તો ફોન આવ્યો એટલે હોફળો હેડ્યો કે શું થયું છોડીને એમ હવે મારી ભૂલ ખરી ગઈ બાપા પાડોશી કામમાં આવે ને બંધ કરો તમે. આવે તો હવે એમ કરે બંધ ચાલે કરો તમે. બાપા હું કહું એનો ધણી નતો એનો ધણી નતો હશે પણ હે? તો લઈ જશે. તો સેવા પછી કરશે. ધણી જોડે ના જવાય તો મારા ધણી નગર આવીને કે મારે માથું દુખે એ બાકી તને ખબર ચમ નહીં પડતી એનો ધણી ઘેર નતો અને એને ગમે કોઈ હતો ને એટલે મને કીધું ઓ હું દવાખાને લઈ ગયો તો એમાં શું મોટું ખાટું ફાટી ગયું આ તો લાવી દો ઘેર લાવી દો આ એકમાં તો ઉપાધિ છે તો બીજું તો લાવું તું બોલ્યા આખો કઈ ના અને મેલે કે નહીં તો તને હું દઉં છું હું શું કહું છું બહુ બેટા ચા મેલજો જોઈ જા તાર બાપા મહેમાન આયા હતા જાદુ પાછા. પીવડાય. હવાર તો નથી આ મેલી થોડું કામ છે હું હવાર આવું. મેલી કઈ જ જાવ નહીં છો તમે હું આવું વાત કરે આ તે બોલે ચો જાતું આવું હવે તો ઉભા રહો. મારે કશું ઊભું નથી આવું આજ પાસે આ છે કે ને, જતો હોય બરાબર અને ચા મેલ મારવું જ નહીં મારે ચા મેલજો બહુ બેટા આવો આવો જા જા મેલ જા મેલ હો, જા. ના ના દૂધ પીવડાય. અકરાઈ જો માર છોકરો અકરાઈ જો અકરાઈ જ જાય ને આવા લોહી કડાપા ને રોજના ઉકારા હોય આ એના કરતા પેલું દૂધની ચા મેલો આવો આ વાહન હોય ને તો ખખડે આવા ખખડે ચીરાઈ જાય એવો ફાટી જાય એવો એની માં પર પડી છે એટલે આવી એક ની એક છે ને એટલે હા જા બેટા ચા મેલ હા હેડો બે બેહો આ કેવી પાછી એની માં પર પડી તો એ કરાવી તમને નહીં દેવાનું. તમને નહીં કે આવો આવો હેડો મારા બાપાને ફોન કરીને બોલાવ્યો પણ મારા બાપો કસાય કામનો નહીં આ હાથને તો છે ને દૂધ જ પીવડાવવા જેવું છે ને દૂધે ના પીવડાવું